હેલો. અરે ભલા મણી ખાવાનું જોઈ ને વેલેન્ટાઇન ડે તો આમ જો આમ જેમ બર્થડે કેમ કરી નાખ્યો એમ વેલેન્ટાઇન ડે ના ભૂકા જ કાઢી નાખવાના છે આપણે. હા અરે અમે જો જોરદાર પ્લાન બનાવી નાખું છું કઈ ગમે ઈ. કેમ આમ અચાનક બનાવી નાખ્યો તો ફોર્ચ્યુનર ને 5 તોલાના હાર ને એક્ટિવા તો એવી કે માંગવાનું મોટું પછી ભલે કાઈ વાંધો ને હાર વાળું મૂકું છું તમે હમણે 5 મિનિટમાં વાત આવો હાર વાળું મૂકું રસોઈ કરના મૂકું 2 મિનિટ મૂકીને યાર પછી તારી યાર વાત કરું. તારું સજેશન ન જોતું અમારે શું કરવું જોઈએ. કોણ છે ઈ? કઈ ની છે ઈ? તમે નથી કેતા ઓલી કામવાળી બાઈ ને કહી છે. હારું હાલ મૂકું છું હવે મૂકીને ભલાવાળી તું પાછી છોટી જા આમ જાજો. હું કહું છું તમને હા રસોઈ કર નાખું પેલા નથી કરવી મને આજે ભૂખ જ નથી લાગી તો કચરા પોતા કર નાખું. નહીં આપણે પાવભાજી મંગાવી લીધી તૈયાર આપણે તૈયાર ખાઈ લેવાનું. તો વાસણ ધોઈ નાખો હાલો. કશુંય નથી કહું તમે શાંતિથી બેહો આમ જો પતિ દેવ તમે શાંતિથી બેહો ની મન ગમે તમે કામ કરો ની મન જરાય ન ગમે. તું દૂસરા કર નાખ. નહીં કાઈ નથી તો મેં ઘર નહીં હવારમાં કરી નાખ્યો. ઉઠીને મેં પેલા ધૂંઝળા કર્યા આજ તો મેં વાસણે ધોઈ નાખ્યા છે બપોરના. અત્યારે હું જમશું ઈ હું ધોઈ નાખીશ. તમારે જરાય ચિંતા નથી કરવાની. બકરાને ધરવે ને તે સમજી લેવાનું બકરો હલાલ થવાનો છે. આ બકરો તમને ક્યાં મેં ખવડાવ્યું છે. આ બધું કામ કરી નાખ્યું એટલે મારા માટે સારી વસ્તુ છે બરાબર. એટલે હલાલ કરવાનું કામ તો મેં એટલે કર્યું છે કે આજ જાડી બહુ થઈ ગઈશ ને તો ઈ બાને કસરત ભણવાનું તો નહીં જ મારું કાઈ. ઈ બાને કસરત થઈ જાય એમ. હા મારે આ જીમમાં આજ બંધ હતું જીમ બરાબર. જો તો ઘરા પર ગળુંડિયા જેવી થઈ તો જીમ બંધ હતું તો મેં કીધું કસરત કરવી એની કરતા કામ કરી નાખું. ઓલા જીમ વાળાને મારા ફોન આવ્યા હતા ન્યા મશીન ભાંગી નાખે છે. ઈ મશીનમાં વાંધો હતો. મેં પગ દીધો ને તૂટી ગયો એમાં ઈ મશીનનો વાંક હતો. જોયું ને એ મશીન ઉપર પગ ન દેવો તો હાથ દેવાનો હોય. આ જો આ લાગ્યું ભાંગી નાખે ને ન્યા મશીને ભાંગી નાખે છે. ઈ વાત થવા જો ને. વાત ફેરવાની નહીં. મારી જે મેઈન વાત છે ને ઈ ટોપિક ઉપર હવે હું આવી જાઉં છું બરાબર. વાત એમ છે કે થોડાક દિવસમાં જ આવી રહ્યો છે આપણો હેપી વેલેન્ટાઇન ડે. તેમાં આપણે શું છે હવે નહીં આપણે વેલેન્ટાઇન ડે ઉજવવાનો છે. હા તો લઈ આવશું તને ગુલાબ કા મોગરો આપી દે બીજું શું. મને ફૂલમાં એવા પૈસા નાખીને પૈસા બગડાય મિત્રો તે હા, પાછી દિવસે આપી. આવડું એવું ગુલાબ 100 રૂપિયા 200 રૂપિયા એવું હોય એટલે મને જો પૈસા છે ને જરાય ખોટા વેડોફા તો મને પસંદ જ નહીં. એટલે એવા ફૂલમાં પણ ફૂલને કરવાનું આવી હેપી વેલેન્ટાઇન ડે હુજુ હેજુ 100 રૂપિયા એવા પાણી નાખી દેવા મિત્રો. પાછું જરાય ખોટો બગાડ નહીં કરવાનો પૈસાનો. સાચી જગ્યાએ વાપરવાના છે. પાછું ગુલાબ હુકાવ આવે ને તો ખાઈ જાય બોલો ખાઈ. હા ઈ કે ઘાસ ઓછું ખાવું નહીં કે ઈ ખોટી એવી વાત ન હોય એમ કહું છું આમાં. તો હા હું તમને એમ કહેતી હતી કે મારી બેનપણીની છે ને ઓલીનો આપણે ફોન હતો ને ઈવડી બધાય છે ને એને મનાલી જાય છે. તો હું જઈએ ને યારે તમે એમ તો ના મારું નહીં તો હું આની પૂજા કરું. એટલે તારી બેનપણી એકલી જવાની છે? એનો ઘરવાળો છે જીવે છે અહીંયા જવાની છે. તો એમ કહેતી હતી કે અમે અમારી 4 વ્હીલ લઈને જઈએ છીએ તો પાછળ બેની જગ્યા ખાલી છે તો તમે બેનો મેં અડધો ભાગ કરી નાખશું. ખર્ચો તો આપણે ઓછો ને એને ઓછો બચત કરું છું મિત્રો. સ્પેશિયલ 4 વ્હીલ લઈને અમે જઈએ તો કેટલો ખર્ચો થાય. આ તો ઈ લોકો જાય તેમાં આપણું એડજસ્ટ થઈ જાય. આપણે તો તાર થેપલા લેતા જાવ અહીંથી મનાલીમાં થેપલા ખાવ બસ. પણ એમ નહીં એમાં સામાન કેટલો બધો જોઈ કા સામાન જોઈ કપડા બપડા બધું ભરવું પડે કે નહીં હા તો. હે તો પછી એમાં બે ની જગ્યા હોય તો એક જગ્યામાં તો મારે સામાન જ આવે તો ઈ તો એને ગાડી ઉપર સામાન ચડાઈ દેવું એને કીધું છે કેરિયર છે. એ મારો સામાન મને બહાર હોય ને મને નો મજા આવે તો તને ઉપર ચડાઈ દે. હું માણસ છું હું સામાન નથી. ઠીક તો મારો સામાન છે ને મારી બાજુમાં હોય તો મને ગમે. તો પછી તું એક કામ કર તું ઘરે રહે હું જી આવ એકલો. હા અને બિચારો પૈસા કેટલા બચી જાય બરોબર. આ એક નો આવે તો 50% પૈસાને ફાયદો મારે થાય. વેલેન્ટાઇન ડે ઉજવવાનું છે તમારે એકલાનું જવાનું જ જવાનું ક્યાંય. ઈલું કરવાનું પીલું કરવાનું જ જવાનું ક્યાંય. વિશ્વાસ વિનાની હાવ વિશ્વાસ વાત છે. તો મને તમારી ઉપર આમ જો એક ગળા ઉધી છે કે તમે છે ને તું બદનામ કરવા મને જ્ઞાન ત્યાં બદનામ એટલે બધાને ખબર જ છે. બધાય ગામ આપણો વિડિયો જોવે છે. બસ બધા ગામ હું દેશની બહાર જોવે છે ઈ બધાને ખબર જ છે કે તમે અમારો વિડિયો યુકે માં અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં બધે જોવે છે. એટલે ઈ બધાને ખબર છે કે આ ઇન્ડિયામાં એક માણસ છે ને એને શેરીએ છે. પણ તમારા સપોર્ટ ની હિસાબે આમ જોવો આજે Google AdSense નો પિન આવી ગયો છો. હા તમે એટલો બધો અમને પ્રેમ બતાવ્યો એટલું બધું તમે અમને સપોર્ટ કર્યો એના હિસાબે આજ જો અમારે Google AdSense નો પિન પણ આવી ગયો. કરોડો રૂપિયા અમારા ખાતામાં આવી જવાના. અને પણ પછી હવામાં જ ઉડવા પડે આ પંખી બનું ઉડતા ફીરું મસ્ત ગગન મે આઈ છે. આ ઘડીકમાં તો હવા પીને એવું તો કરોડો રૂપિયા
આજે નહીં તો કાલે આવવાના તો છે જ આ ને. એમ કયો કે અમે ભવિષ્યમાં કરોડો કમાશું એમ તમારા બધાના આશીર્વાદ તમારા બધાના સપોર્ટ અને તમારા બધાના પ્રેમથી એમ કહેવાય કાલ તમારા ખાતામાં જે છે ને $10 એટલા જ આવશે. આ ભેંસ જો ઢીકું મારતી રહે ને તો કરોડો રૂપિયા આપણા જ છે. હા પણ ઢીકું મારવાનું ભૂલવું જ ન જોઈએ. જોયું? હા ભાંગી નાખે. ખુશી ખુશી નથી કહેતા. જો તું આ ખુશી બોલી જોઈ લે. બોલી ને ખુશી હે? આને ઈ તો ભૂલાઈ જ ગયું છે. ખુશી કોણ? ઈ તો ભૂલાઈ ગયું તું. આ તું બોલી ને ઈ ઈ ખુશી. તો હરખ છે. આમ મને હરખ એટલો બધો છે. Google એડમિન આવી ગયો છે હવે બરાબર. એટલે તો હવે છે ને આ જો અમારે કે જવાનું નથી બરોબર. જવાનું તો આમ જો મિત્રો આજ નહીં તો કાલ. બાકી જો દીવ તો ઠીક હાલો દીવ ન જાવું. ઈ નજીક થઈ જાય સસ્તા પતી જાય એવું નહીં. આ મનાલી જાવું છે અને કાલ દુબઈ જાવું. દુબઈ બધા બહુ જાય છે. મને છે ને બહુ તાવ આવે છે ને આજે હે? એટલે આપણે વિડિયો હવે છે ને નહીં દુબઈ જઈએ એમ કરીએ. હું મારી બેન ઓલી ફોન કરીને કહેતો દુબઈ જઈએ. તો પ્લાન ફેરવી નાખ દુબઈ જઈએ. હા તો અમે બે દુબઈ જઈએ ચાલો. એને બિચારાને એટલું બધું એની પાસે આને જ જવું છે આને જ જવું છે આને જ જવું છે આને જ જવું છે. આ હાજી મારીને છો હવે તો. તો સારું ચાલો મિત્રો સાહેબને એક મજાની પડી ગઈ છે તો આ વિડિયોને અહીંયા વિરામ આપીએ અને કાલે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને અને આ અમારા દુબઈનું ની બધું કાલ પાછો પ્રોગ્રામ લેવું એટલે તમે પાછા કહેજો કે નો જવાય ખોટા આવા. ના તમે એમ કહો છો તમે કમેન્ટમાં લખજો કે દુબઈ જવાય કે મનાલી જવાય કે બીજે કોઈ એવું કઈ સારું સ્થળ હોય તમારા દેશમાં તમારા ગામમાં અમને સજેસ્ટ કરજો એટલે અમને ખબર પડી જાય ક્યાં ફરવા જેવું છે તો અમે ત્યાં જઈશું. અહીંયા અમરેલીની બાજુમાં મસ્ત છે ફરવા જેવું. કાલે મળીએ. બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.